વેલકમ ટુ ટેટાટ બાય વેબ સંકુલ. વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આ છે ટેટાટ બાય વેબ સંકુલ ચેનલ. ઓકે, ટેટાટ બાય વેબ સંકુલ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને ટેટ 2 ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એ આજે આપણે લેવાના છે. આજના લેક્ચરમાં તમને શું મળવા પાત્ર છે તો કે શૈક્ષણિક મનોવિજ્ઞાન કેળવણી અને મૂલ્યાંકન આજ સુધી દરેક એક્ઝામમાં પૂછાઈ ગયા હોય ઓકે એવા પ્રશ્ન જે છે એ આજે આપણે ભણવાના છે. તો તમે ટેટાટ બાય વેબ સંકુલને જો ફોલો ન કરી હોય તો ફોલો કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખજો. ઓકે, ડન છે. અને આ પીડીએફ પણ તમને મળી જવા પાત્ર છે. આ પીડીએફ તમને ક્યાં મળશે તો કે આ પીડીએફ તમને મળશે ટેટાટ બાય વેબ સંકુલ નામની ટેલિગ્રામ ચેનલ ઉપર. તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. આવી જ રીતના આવા વિડીયો જે છે એ તમારા સમક્ષ આવતા જશે. ઓકે, કશું જ બાકી રાખવામાં આવશે નહીં. તો એકવાર સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી વાત કહેવા જઈ રહ્યો છું કે ભાઈ અત્યારે રક્ષાબંધન, સાતમ આઠમ આવી રહી છે તો ફેસ્ટિવલ ચાલી રહ્યા છે. તો આપણે વેબ સંકુલમાં તમામ કોર્સ ઉપર ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે. ઓકે, તો અત્યારે આપણે ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ લગાડી અને 50% ઓફ તમે મેળવી શકો છો કોઈ પણ કોર્સમાં. ટેટાટના કોઈ પણ કોર્સમાં, કે ગણિત વિજ્ઞાનનો પ્રિલિમ પ્લસ મેઇન્સનો કોર્સ હોય કે ટેટાટનો કોઈ પણ કોર્સ હોય. અને હજુ એક કોર્સ છે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન. ઓકે, તો એની અંદર પણ તમને ગણિત વિજ્ઞાન ઉપરાંત બાકી બધું પણ મળી જવાનું છે. અને માત્ર તમારે ગણિત વિજ્ઞાન કરવું છે તો આ કોર્સમાં પરચેસ થઈ શકો છો. ઓકે, ટેટાટમાં કોઈને 2 અથવા 2 થી વધારે એક્ઝામ આપવી હોય તો આ કોર્સ પરચેસ કરી શકે છે. ટેટ 1 નું 150 માર્ક્સનું તમને આ કોર્સમાં મળી જાય. ભાષા હોય તમારે તો 150 માર્ક્સનું તમને આમાં મળી જાય. ગણિત વિજ્ઞાન વિષય હોય તો 150 માર્ક્સનું તમને આમાં મળી જાય. સામાજિક વિજ્ઞાન વિષય હોય તો તમને આમાં મળી જાય. ટાટ સેકન્ડરી કે હાઈ સેકન્ડરી તમે આપો છો તો આમાં તમને પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1 મળી જવાનો છે. તો ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ લગાડી 50% ઓફ તમે મેળવી શકો છો. આ ઓફર વેલિડ છે માત્ર ને માત્ર 14 ઓગસ્ટ 2025 સુધી. ઓકે, તમે જાતે પણ પરચેસ કરી શકો છો. અધરવાઇઝ કોઈ ક્વેરી હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અને આ બધા જ કોર્સ સ્માર્ટ કોર્સ છે એટલે તમને ગજબની મજા આવવાની છે. ઓકે, ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. ક્લિયર છે? ઓકે, ચાલો તો આપણે શરૂઆત કરી દઈએ આજના ધમાકેદાર લેક્ચરની. કે ભાઈ તમે 6 થી 14 વર્ષના બાળકને ફ્રી મફત અને ફરજિયાત શિક્ષણ છે એની જોગવાઈ આપણને બધાને ખબર છે કે આરટીઈ 2009 માં કરવામાં આવી છે. ઓકે, આરટી એક્ટ 2009, આરટી રૂલ્સ 2012 છે, બરોબર. અને આરટી એક્ટ 2009 છે. આ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ આરટી એક્ટ 2009 માં કરવામાં આવી છે. ઓકે, તો આવી રીતના પીવાયક્યુ પણ તમારે આવતા રહેશે. ટેટટાટની કોઈ પણ માહિતી હોય તો પણ આ ચેનલમાં આવતી રહેશે. ટેટટાટનું કન્ટેન્ટ પણ આ ચેનલમાં આવતું રહેશે. મતલબ કે ટેટટાટને લગતું જ એ તમને આ ચેનલમાં મળવા પાત્ર છે. તો ટેટટાટ વાળા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આપણે આ લિંકને મેક્સિમમ શેર કરી દો જેથી કરીને આ પીવાયક્યુ પણ કરી લે અને એમને ટેટટાટની તૈયારીમાં તકલીફ પડે નહીં. ઓકે, અસરકારક વર્ગ વ્યવહારમાં કઈ આંતરક્રિયાનો સમાવેશ થતો નથી. ઓકે, અસરકારક વર્ગ વ્યવહાર હોય, માનો કે વર્ગ વ્યવહાર કરવાનો છે એટલે કે શાળા શિક્ષક જે છે એ શાળાએ જાય અથવા તો રૂમમાં જાય ત્યારે જે વર્ગ વ્યવહાર થાય શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે, તો કયો વર્ગ વ્યવહાર થતો નથી? ઓકે, તો એમાં સમાજ આવે નહીં. શિક્ષક વિદ્યાર્થી આવે, વિદ્યાર્થી વિદ્યાર્થીઓ વચ્ચે પણ વાતો થાય, વિદ્યાર્થી સામગ્રી સાથે પણ કામ કરે શાળામાં, પણ શાળામાં શિક્ષક જે છે એ સમાજ સાથે કામ કરે નહીં. તો આનો સમાવેશ થાય નહીં. ક્લિયર છે? આ પ્રશ્ન બધા પૂછાઈ ગયેલા છે. તમને વર્ષ પણ અહીંયા લખીને આપેલા છે કે આ વર્ષમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવી ઉપાય શું છે? કે શિસ્ત જાળવવી હોય તો શું કરવું જોઈએ? તો શિક્ષણ કાર્ય રસપ્રદ હશે ને, શિક્ષણ કાર્ય રસપ્રદ હશે, તમે ભણાવશો જ એવી રીતના કે છોકરાઓ નામ મજા આવી જાય એટલે ઓટોમેટિક શિસ્ત આવી જશે. શિસ્ત જે છે એ ઓટોમેટિક આવી જશે. જો તમારું જે ભણાવવાની ટ્રીક જે છે એ જોરદાર હશે તો શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો આપોઆપ એ શિસ્ત આવી જવાની છે. ઓકે, ભારત સરકાર દ્વારા શરૂ થયેલા સાક્ષરતા કાર્યક્રમોને તેના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે કે પહેલા કઈ ચાલુ થયું, પછી કયું થયું, પછી કયું થયું. સૌથી પહેલા પ્રૌઢ શિક્ષણ ચાલુ થયું. ઓકે, સૌથી પહેલા. પછી સંપૂર્ણ સાક્ષરતા અભિયાન ચાલુ થયું. પછી સાક્ષરતા કાર્યક્રમ અને લાસ્ટમાં કયો? સાક્ષર ભારત. ઓકે, આ કાર્યક્રમ ચાલુ થયો હતો. નેક્સ્ટ જોઈએ છે
રાજ્ય સરકારે અમલી બનાવેલ વિદ્યાદીપ યોજના, કઈ યોજના? વિદ્યાદીપ યોજનાની વાત થઈ રહી છે. અંગત પ્રાથમિક શાળાના બાળકોને શાનો લાભ મળે છે? તો ખાસ કરીને મફત પાઠ્યપુસ્તકો આપણને અત્યારે પ્રાથમિક શાળામાં મળી રહ્યા છે. ઓકે, તો એ યોજના કઈ છે? વિદ્યાદીપ યોજના. ખાસ કરીને યાદ રાખજો, વિદ્યાદીપ યોજનાથી બાળકોને શું મળે છે? મફત પાઠ્યપુસ્તકો મળે છે. આ મફત પાઠ્યપુસ્તકો મળવા એ કઈ યોજના છે? તો કે વિદ્યાદીપ યોજના છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? ઓકે, બેઠક વ્યવસ્થા, કાપા કાર્ય, અસરકારક પ્રત્યાયન કે TLM? અસરકારક પ્રત્યાયન, કોમ્યુનિકેશન જે છે એ અસરકારક હોવું જોઈએ. શિક્ષક અને બાળકો વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે, પ્રત્યાયન એટલે કે જે વાતથી થાય છે, ઓકે, એ ગજબની હશે તો સૌથી વધારે અગત્યનું હોય ને તો એ છે કોમ્યુનિકેશન. સૌથી વધારે અગત્યનું હોય તો એ શું છે? કોમ્યુનિકેશન એટલે કે અસરકારક પ્રત્યાયન. તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકીય શિક્ષણ સામે બળવારૂપ પ્રગટ થયો છે? કે પુસ્તકીય વાદનો વિરોધ કરે છે. ઓકે, કોણ કરે છે? પ્રકૃતિવાદ. આ પ્રકૃતિવાદ છે એ પુસ્તકીય જ્ઞાનને મહત્વ આપતું નથી. એ કોને મહત્વ આપે છે? એ પ્રકૃતિને મહત્વ આપે છે, કુદરતને મહત્વ આપે છે, આપોઆપ શીખવાને મહત્વ આપે છે. પાઠ્યપુસ્તક આધારિત જે જ્ઞાન છે, ગોખણિયું જ્ઞાન છે, એને મહત્વ આપતું નથી. કોની વાત થાય છે? પ્રકૃતિવાદની વાત થઈ રહી છે. ગુજરાત વિદ્યાપીઠ છે. ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર શું છે? તો સા વિદ્યાયા વિમુક્તયે. સા વિદ્યાયા વિમુક્તયે. ડન છે. આપણે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખશું. અસરકારક પ્રત્યાયનમાં જરૂરી નથી. ઓકે, અસરકારક પ્રત્યાયનમાં શું જરૂરી નથી? ઓકે, તો પ્રભાવશાળી વ્યક્તિત્વ જરૂરી નથી. બાકી વિષય વસ્તુ ઉપર હાવભાવ અને આરોહ અવરોહ તો જરૂરી છે. ડન. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? ઓકે, તો એકમની પૂર્વ તૈયારી કરવી જોઈએ. ભલે તમને આવડતું હોય તેમ છતાંય એકવાર જોઈને તમારે ક્લાસમાં જવું જોઈએ અને તમારે હંમેશા શું રહેવું પડે? અપડેટ રહેવું પડે. ઓકે, ક્લિયર છે? કારણ કે તમે જે છે એ ભારતનું ભવિષ્ય ઘડવા જઈ રહ્યા છો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધા વિષયોના શિક્ષણમાં કુલ કેટલા હાર્દરૂપ તત્વોને વણી લેવાનું સૂચન થયેલું છે? ઓકે, તો 10. આ તમે આંકડો જે છે એ યાદ રાખશો. શું યાદ રાખશો? આ આંકડો જે છે યાદ રાખશો. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ તરીકે કોની નિયુક્ત થઈ હતી? ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પહેલા ઉપકુલપતિ કોણ હતા? ઓકે, તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ, હર્ષદભાઈ શાહ. કોણ હતું? હર્ષદભાઈ શાહ. નેક્સ્ટ, ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈને સોનુ પોતાને મારે છે એવું ખુશી અનુભવે છે. ઓકે, આ કઈ બચાવ પ્રયુક્તિ થઈ છે? ઓકે, તો આને કહેવાય તાદાત્મ્ય. ઓકે, આને શું કહેવાય? તાદાત્મ્ય કહેવાય કે ભાઈ ઈ સરખી લાગણી અનુભવે. ક્લિયર છે? આને શું કહેવાય? તાદાત્મ્ય. ગુજરાત સરકારે હાલમાં કયા સ્તરના બાળકોને નાપાસ કરવા ઉપર પ્રતિબંધ મૂકેલ છે? ઓકે, 6 થી 14 વર્ષના વય જૂથના બાળકોને નાપાસ કરવાના નહીં. આ 2011માં આવી ગયું છે. હવે તમે ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ કરી શકો છો. ઓકે, આ પ્રશ્ન 2011નો છે, પણ હવે તમે ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકો છો. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે? ઓકે, તો ગણિતમાં સૌથી વધારે, ગણિતમાં તર્ક વધારે કરવાનો હોય, ક્રિટિકલ થિંકિંગ વધારે કરવાનું હોય. કારણ કે જે ક્વેશ્ચન જે છે ને એની રકમ જે છે ને એ બદલી જાય. એટલા માટે ગણિત આવે એટલે તર્ક આવે. સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? તો કે લોકતાંત્રિક મૂલ્યો ઉપર ભાર આપવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, લોકતાંત્રિક મૂલ્યો ઉપર ભાર આપવો જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પ્રાથમિક થી લઈને માધ્યમિક વિભાગ સુધી 100% બાળકો શાળા પ્રવેશ મેળવે, કોઈ ભણ્યા વગર ના રહે એવું લક્ષ્ય કયા વર્ષ સુધીમાં રાખવામાં આવ્યું છે? તો કે 2030 સુધીમાં એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 2030 સુધીમાં કોઈ પણ બાળક જે છે એ ભણ્યા વગરનો રહેવો જોઈએ નહીં. ગમે ત્યાંથી આપણે ઉપાડીને ભણવા મૂકી દેવાનો છે. બરોબર છે? એવું NEP 2020માં આવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. કોઈ પણ જૂથમાં વ્યક્તિના વર્તન નક્કી કરતા નિયમોને શું કહેવામાં આવે છે? વર્તન નક્કી કરવાનું છે તો એને સામાજિક ધોરણો એવું કહેવામાં આવે છે. ઓકે, નિયમોને શું કહેવાય? સામાજિક ધોરણો. સંશોધન શા માટે કરવામાં આવે છે?
ઓકે, તો અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે સંશોધન કરવામાં આવે છે. નહીં કે નોકરી મેળવવા, નહીં કે મોભો વધારવા, નહીં કે લાયકાત સુધારવા. આપણે અત્યારે આપણું જે જ્ઞાન છે એમાં જ્ઞાનમાં વધારો કરવા માટે સંશોધન જે છે એ કરવામાં આવે છે. નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજણ આપી? તો આપણને બધાને ખબર છે, એલિઝાબેથ હરલોક. એલિઝાબેથ હરલોક. ઓકે, શિક્ષક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે જો તે પોતાની જવાબદારીનું ઈમાનદારીપૂર્વક વહન કરે તો. નેક્સ્ટ, ગુજરાતમાં પાયાની કેળવણી માટે મૂછાળી માં તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પીટીસી ના અભ્યાસક્રમ સામે કરવામાં આવ્યું? ઓકે, દીવા સપના. શું છે? દીવા સપના. ચલો, એનું કોમેન્ટ લખવાનું છે. મૂછાળી માં જે છે એ કોનું નામ હતું એ કોમેન્ટમાં લખો. બધાને આવડવું જોઈએ આનો જવાબ. તો નિશાબેન બોર્ડ પર દાખલો ગણતી વખતે ભૂલ કરે છે, તો તેમને પછી જ્ઞાન થાય કે હારી મારથી ભૂલ થઈ ગઈ, તો એને શું કરવું જોઈએ? તો કે એને વિદ્યાર્થીઓને પોતાનું કહેવાનું કે ચલો વિદ્યાર્થી મિત્રો, જો તો મારી આમાં ક્યાં ભૂલ થઈ છે મને શોધી બતાવો. તો આવું કેવું જોઈએ. ડન. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે. આવું કોણ બોલ્યું હતું? આઈન્સ્ટાઈન. આવું કોણ બોલ્યું હતું? આઈન્સ્ટાઈન. પ્રૌઢ શિક્ષણ, નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે? ઓકે, તો એ શિક્ષક છે અનૌપચારિક. કેવું શિક્ષણ છે? અનૌપચારિક. શારીરિક વિકાસમાં સ્થિરતા અને બાળકનું સ્વાવલંબી બનવું, આ લક્ષણો કઈ અવસ્થામાં જોવા મળે છે? ઓકે, તો કે કિશોરા અવસ્થામાં. કે આપણે હમણાં થોડા દિવસ પહેલા જ જોઈ ગયા કિશોરાવસ્થા. ભારતના કયા તેજસ્વી ગણિતશાસ્ત્રીએ જનરલ ઓફ લંડન મેથેમેટિકલ સોસાયટીમાં હાઈલી કમ્પોઝિટ નેવાર્સ વિષયનું પેપર પ્રસિદ્ધ કર્યું હતું? તો કે શ્રીનિવાસ રામાનુજ. શ્રીનિવાસ રામાનુજ. ક્ષમતા કેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? ઓકે, તો અધ્યયનના ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ. ઓકે, ક્ષમતાઓ જે છે એ આપણે બાળકોની અંદર આપણે ઓકે કરવાની હોય છે. ક્ષમતાઓ જે છે એ બાળકો કેળવે એવું આપણે કામ કરવાનું હોય છે. સાંવેગિક વિકાસ એટલે શું? સાંવેગિક વિકાસ એટલે મિત્રો સાથે લાગણીઓનું આદાન પ્રદાન. સાંવેગિક એટલે લાગણીઓ. સાંવેગિક એટલે શું થાય? લાગણીઓ. ક્લિયર? શીખવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? શીખવાની ઉત્તમ પદ્ધતિ છે વિદ્યાર્થી મુદ્દાને પૂરેપૂરો સમજી શકે એ ઉત્તમ પદ્ધતિ છે. આખો મુદ્દો કમ્પ્લીટ એ સમજી શકે એ કેવી પદ્ધતિ છે? ઉત્તમ પદ્ધતિ છે. તથ્યોના આધારે સામાન્યકરણ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આગમનાત્મક. શું કહેવામાં આવે છે? આગમનાત્મક. ઓકે, આગમન એટલે ઉદાહરણ ઉપરથી તમારે શેમાં જવાનું? સિદ્ધાંત તારવવાનો છે, એટલે કે તથ્યો ઉપરથી સામાન્યકરણમાં જવાનું છે. શીખવાની પ્રક્રિયા કયા શારીરિક પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે છે? ઓકે, જાતીયતા. ઓકે, ઓછી જોવા મળે. છોકરી હોય એ શીખી શકે, છોકરો હોય એ પણ શીખી શકે. ભાષાનો ઉપયોગ વગર થતા પ્રત્યાને, બોલવાનું જ નહીં ને, તો એવા પ્રત્યાને શું કહેવાય? અશાબ્દિક. બોલવાનું જ નહીં તો શું કહેવાય? એને અશાબ્દિક કહેવામાં આવે છે. ઉત્પ્રેરણાના કાર્યોમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? ઓકે, તે ક્રિયાઓને નિયંત્રણમાં રાખે છે. ક્રિયાઓને નિયંત્રણમાં ન રાખે, બાકી બધું કરે. ઉત્પ્રેરણા. 14 વર્ષનો સતીશ પોતાનામાં જોવા મળતા શારીરિક ફેરફારોને કારણે ચિંતિત છે કે હારું હવે મારું શું થાય? તેને આ સમસ્યામાંથી બહાર લાવવા સૌથી વધુ કોણ ઉપયોગી થશે? ઓકે, તો કે માતા પિતા. મિત્રો શું કામ નહીં? કારણ કે મિત્રોને પણ, એના મિત્રો 14 વર્ષના જ હશે ને. ઓકે, તો એને પણ એ સંકટ થતું હશે, એને પણ મૂંઝવણ થતી હશે, એ પણ ચિંતિત થતા હશે. ઓકે, તો ટીવી ચેનલમાં તો બહુ ખરાબ બધું બતાવે છે ભાઈ. મિત્રો ના ચાલે. પુસ્તકો એને ખબર ન હોય ને કે કયું પુસ્તક વાંચવું. સૌથી વધારે ઉપયોગી કોણ થાય? એને માતા પિતા થતા હોય છે. સૂર્યાસ્તને જોઈને શુદ્ધ બુદ્ધ ભૂલી જવું એ કયા મૂલ્યને અંતર્ગત આવે છે? ઓકે, સૌંદર્યાત્મક. વાવ, મસ્ત લાગે છે. બાકી જોરદાર. આજનો નજારો જોવો એટલે પ્રકૃતિ તો ગજબ. સૌંદર્યાત્મક. શીખવું એટલે શું? તો કે ભાઈ શીખવું એટલે સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી. ઓકે, ડન. નેક્સ્ટ, અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા તમારે કહેવાની છે. તો શું છે? પોતાની ગતિએ શીખે. વિદ્યાર્થી અધ્યયન એટલે જે શીખનાર છે તે પોતાની ગતિથી શીખે.
ઓકે, એવું નહીં કે હું ઝડપથી ભણાવી દઉં, ઝડપથી શીખે, ધીમે ધીમે ભણાવું, ધીમે ધીમે એને જે અનુકૂળ આવે એ રીતના એ શીખે, એ એની ખાસ વિશેષતા કહેવાય. વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? ઓકે, તે બાળકોના આત્મવિશ્વાસ જે છે એનો વિકાસ કરવાનો, આત્મવિશ્વાસ વધે એની માટે જે પણ કાંઈ પ્રયત્ન કરવા પડે એ પ્રયત્ન આપણે કરવાના છે. ક્લિયર છે? હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આવું કહેવા વાળા વૈજ્ઞાનિક કોણ? તો આ પેસ્ટોલોજી. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. ઓકે, આ પ્રયોજીશ સાથે પ જોડી દેવાનો એટલે યાદ રહી જાય. ક્લિયર છે? અહીંયા આપણને બધાને ખબર છે કે આપણી પાસે એક મસ્ત મજાની શિક્ષક અભિયોગ્યતા આ પુસ્તક છે. ઓકે, જેમાં મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર, પદ્ધતિશાસ્ત્ર, મેન્સને રિલેટેડ પ્રશ્નો, 60+ યોજનાઓ આવી જાય છે, જેમાં તમને ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી કે શિક્ષણને લગતી કોઈ પણ એક્ઝામમાં તમને આ પુસ્તક કામમાં લાગવાનું છે. અત્યારે 50% ઓફ છે એટલે માત્ર ને માત્ર 150 રૂપિયામાં મળી જવા પાત્ર છે. તો અહીંયા કેમ 180 લીધા? એ કુરિયર ચાર્જ છે. જો તમે અહીંયા લેવા આવશો તો તમને 150 રૂપિયામાં જ મળી જશે. ઓકે, અને બાકી તમે ઘરે મગાવો છો તો 180 રૂપિયા દેવા પડશે. પછી જે છે આની પ્રાઇસ 300 રૂપિયા, જે ઓરિજિનલ પ્રાઇસ છે એ થઈ જવાની છે. ઓકે, પછી આપણી મસ્ત મજાનો એક કોર્સ છે, ગણિત વિજ્ઞાન કન્ટેન્ટ વાળો કોર્સ. ઓકે, ઓનલી કન્ટેન્ટ વાળો પણ છે, અને સાથે સાથે બધું શીખવું હોય તો ટાટ એસ ગણિત વિજ્ઞાન વાળો કોર્સ પણ છે, જેમાં પ્રિલિમ, મેન્સ અને બાકી બધા વિષય પણ આવી જતા હોય છે. ઓકે, આ કોર્સમાં શું છે ભાઈ? ધોરણ 6 થી 10 આખે આખું ગણિત વિજ્ઞાન આવી જાય છે પાઠ્યપુસ્તક. ઓકે, કશું જ બાકી રાખ્યું નથી. પ્રિલિમ અને મેન્સ ઓરિએન્ટેડ આ કોર્સ છે, ગજબનો કોર્સ છે. આ લેવલનો કોર્સ મેં જોયો નથી. ઓકે, તમે જોજો એટલે ખબર પડે. ઓકે, એમાં ઘણા બધા તમને ફ્રી વિડીયોઝ છે, એકવાર જોઈને ડિસાઈડ કરજો. દરેક ઉદાહરણ લઈ લીધા છે. ઓકે, એક જેવા હોય, માનો કે 10 તો 10 કરાવેલા છે. દરેક સ્વાધ્યાય લઈ લીધા છે. પ્રમેયો પણ દરેક સાબિત કરાવ્યા છે. એવું નહીં કે આમાં પાઠ્યપુસ્તકમાં સાબિતી નથી આપી તો સાબિત નહીં કરાવવું, નહીં. એની પણ સાબિતી આપણે આપેલી છે. એ આઈએમપી હોય કે ના હોય, પણ તમે શિક્ષક બનવાના છો તો તમને બધું જ ગણિત આવડવું જોઈએ, એટલે બધું જ લઈ લીધું છે. ઓકે, સાબિતીવાળા દાખલા છે તો એની સાબિતી પણ આપી છે. આપણને ઘણી વખત સ્કૂલમાં કે ક્યાંય ભણાવવા જાય ને તો આપણે કહી દે ભાઈ, માનો કે ધોરણ 10નું 6થું ચેપ્ટર હોય કે ધોરણ 9ના 8મું 9મું ચેપ્ટર હોય, તો એમ થાય કે આની સાબિતી પૂછાતી નથી, તમે ન કરતા. પણ એઝ અ ટીચર તમને આવડવું જોઈએ, તો એ સાબિતીવાળા દાખલા પણ આમાં તમને કરાવી દીધા છે. ઓકે, ધોરણ 6 થી 10ની આખી ટેક્સ્ટ બુક આવી ગઈ છે, MCQ પણ આવી ગયા છે, શોર્ટ ટ્રિક પણ આવી ગઈ છે. વિજ્ઞાનમાં પણ સંપૂર્ણ કન્ટેન્ટ 2 માર્ક, 4 માર્ક, 6 માર્ક, 8 માર્ક બધું. ઓકે, મેન્સ રિલેટેડ પણ તમને આમાં કરાવવામાં આવે છે. પ્રશ્નનો પણ સમાવેશ, પછી પ્રવૃત્તિ પણ તમને આની અંદર આપણે આવરી લીધી છે. આકૃતિ દોરીને સરળ સમજૂતી પણ તમને આપવામાં આવી છે. ઇન શોર્ટ, ગજબનો કોર્સ આ બનાવેલો છે. ઓકે, આ લેવલનો ગણિત વિજ્ઞાનનો કોર્સ આઈ થિંક તમને ગુજરાતમાં નહીં મળે. ઓકે, અને ટેટ માટે બહુ મસ્ત કન્ટેન્ટ વાળો કોર્સ છે. એકવાર આટો મારજો. ક્લિયર છે? 50% અત્યારે ઓફ છે. ઓકે, ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ લગાડો એટલે 50% ઓફ થઈ જશે. એટલે કે માત્ર 2000 રૂપિયામાં 6 મહિના અને 3000 રૂપિયામાં આખું વર્ષ તમને આ મળી જશે. ઓકે, વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જાતે તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. અધરવાઇઝ કોઈ ક્વેરી આવે તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી અને પણ આ કોર્સ જે છે એ તમે મેળવી શકો છો. નેક્સ્ટ જોઈએ છે કે ભાઈ આરટીઈ અનુસાર 10 વર્ષનું બાળક જે કદી શાળાએ ગયો નથી તો શું કરવાનું છે? તો કે ભાઈ ધોરણ 1માં પ્રવેશ મેળવવો જોઈએ, તો કે આ નહીં આવે. ઓકે, આ જવાબ આવશે નહીં. ઓકે, એની એક પરીક્ષા લઈ અને વય કક્ષા અનુસાર એને એના વય કક્ષા અનુસાર પ્રવેશ આપવો જોઈએ. એને કેટલું આવડે છે, ઓકે, એની પરીક્ષા. એને કાંઈ નથી આવડતું તો ધોરણ 1માં બેહાડો. ઓકે, પણ એને પહેલા બીજાનું આવડે છે. ઓકે, તો એની પરીક્ષા લઈને જે તે વય કક્ષા પ્રમાણે એને પ્રવેશ આપવો જોઈએ. ડન છે? ક્લિયર છે? પરીક્ષા લઈ કક્ષા અનુસાર પ્રવેશ આપવો જોઈએ. 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે? આપણને બધાને ખબર પડે. ઓકે, શિક્ષણ એ ભીતરનો ખજાનો છે. કોણે કીધું? ડેલોર્સ પંચ. ઓકે, ચાલો અહીંયા આગળ જોઈએ છે. ધારો કે તમે એક શાળાના આચાર્ય છો. તમારી શાળામાં કામ કરનારો તમારા કોઈક પગલાને લીધે કચવાટ થયો છે અને ગુસ્સે ભરાયેલા છે, તો તમે શું કરશો? ઓકે, તો તમારો સ્ટાફ તમારાથી શું કામ નારાજ છે એની માટે તમે ઓફિસમાં બોલાવી શાંતિથી તમારે એને સાંભળવા
જોઈએ, શાંતિથી તમારે એને સાંભળવા જોઈએ. ભાગલા પાડીને રાજ કરો એવી નીતિ અપનાવવાની નથી. આ ઓપ્શન જે છે એ ખોટો છે. જવાબ શું આવશે? ડી આવશે કે ભાઈ એ તમારાથી નારાજ છે તો એને ઓફિસમાં બોલાવીને શાંતિથી ભાઈ શું પ્રોબ્લેમ છે એવી રીતના વાત કરવી જોઈએ. ઓપ્શન નંબર ડી જે છે એ રાઈટ આન્સર આવશે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના અમલમાં મુકાણી? ઓકે, તો વિદ્યાલક્ષ્મી બોન્ડ. કઈ યોજના? વિદ્યાલક્ષ્મી બોન્ડ. કે આનાથી શું થાય? વધારેમાં વધારે દીકરીઓ ભણવા માટે આવે. SMC માં નીચેનામાંથી પૈકી કોણ ફરજિયાત સભ્ય નથી? કડીઓ ફરજિયાત છે નહીં. એટલે કે સ્થાનિક કેળવણીકાર જે છે એ ફરજિયાત છે નહીં. બાકી બાળકનો સરપંચ છે, પંચાયત સભ્ય છે, બાળકના વાલી છે, આ ફરજિયાત છે. સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલ અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? ઓકે, તો સંકલ્પના શીખવા માટે ક્રમશઃ તબક્કાને અનુસરવું જોઈએ. ઓકે, કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય તો ક્રમશઃ એ વસ્તુ શીખવી જોઈએ. ક્લિયર છે? ઓકે, કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક સમયગાળો કહેવાય? 7 થી 12 વર્ષનો જે સમયગાળો છે ને એને મૂર્ત કહેવાય. એટલે કે જે જોયું હોય ને એના વિશે તમે વિચારી શકો. અમૂર્ત એટલે એ 12 વર્ષ પછી, તમે મોટા થાવ પછી તમે જે ન જોયું હોય ને એના વિચાર આવે, પણ તમે જે જોયું એના વિચાર જે છે એ 7 થી 12 વર્ષમાં આવતા હોય છે. ઓકે, આ વિકાસના જે તબક્કા છે એમાં ત્રીજો તબક્કો છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. ઓકે, જીન પિયાજે. અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે. ઓકે, આ ઇન્દ્રિયાનુભવવાદ એવું કે છે કે ભાઈ અનુભવ દ્વારા શિક્ષણ. ઇન્દ્રિયાનુભવવાદ એનો મતલબ શું થાય? અનુભવ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું. ક્લિયર છે? ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાય છે. આવું કોણ કીધું? કોઠારી કમિશને કહેવામાં આવે છે. કોઠારી કમિશનમાં શું કહેવામાં આવે છે? ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાય છે. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી. એટલે રૂસો આવશે ભાઈ. કુદરત આવે એટલે રૂસો આવે. કુદરત આવે એટલે શું આવે? રૂસો આવે ભાઈ. નીચેના પૈકી બૌદ્ધિક અધ્યયનનું લક્ષણ કયું છે? તો કે ચિંતન પ્રક્રિયા દ્વારા સાચો જવાબ શોધે. ઓકે, અહીંયા બૌદ્ધિક આવે એટલે ચિંતન આવે. બૌદ્ધિક આવે એટલે ચિંતન આવે. ક્લિયર? જેમનો બુદ્ધિઆંક 75 થી 90 હોય, ઓકે, એટલે કે જે સામાન્ય માણસ છે એનાથી ધીમે શીખે. ઓકે, એને કરતા થોડીક વાર લાગે એટલે ધીમી ગતિએ શીખનાર બાળકો. ઓકે, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? ઓકે, તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થવું જોઈએ. એટલે કે 360 ડિગ્રી મૂલ્યાંકન થવું જોઈએ. એટલા માટે હાલ દર શનિવારે વિદ્યાર્થીઓને બેગલેસ ડે કરી દેવામાં આવે છે અને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. ડન છે. વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે ઉચિત રહેશે કે તે સ્વીકારે કે બીજો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે. ઓકે, તે સ્વીકારે કે વિદ્યાર્થીનો સમૂહ એક ટોળું નથી. બરોબર છે. વિરોધી દ્રષ્ટિકોણને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે. ડન છે. તો 3 જે છે એ સાચું છે. આ 3 વસ્તુ જે છે એ શિક્ષક કે સ્વીકારવી જોઈએ કે સામેવાળા શીખવા માટે બીજા દ્રષ્ટિકોણ પણ હોય વિદ્યાર્થીઓનો. ઓકે, પછી આ આપણી સામે જે બેઠા છે કઈ ટોળું નથી. ઓકે, એનો ખ્યાલ એને રાખવાનો છે. અને વિરોધી દ્રષ્ટિકોણ આપણી કરતા કોઈ બીજા વિચાર ધરાવે છે તો એને પણ આપણે ભણાવવામાં સ્થાન આપવું જોઈએ. 3 જે છે એ કરેક્ટ છે. વર્ગમાં જુદી જુદી કક્ષા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સૌથી અસરકારક પદ્ધતિ કોઈ હોઈ શકે તો એ છે સ્વાધ્યાય પદ્ધતિ. એ શું છે? સ્વાધ્યાય પદ્ધતિ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણો માટે સૂચવાયું છે? કે ધોરણ 6 થી 8માં. એટલે કે વ્યાવસાયિક શિક્ષણ જે છે ધોરણ 6 થી 8માં આપણે આપવું જોઈએ. પ્રી વોકેશનલ એજ્યુકેશનનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે વ્યાવસાયિક શિક્ષણ જે છે એ આપણે ધોરણ 6 થી 8ના બાળકોને આપવું જોઈએ. ઓકે, અમુક દિવસ વ્યાવસાયિક શિક્ષણ પણ આપણે આપવાનું. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જો ચર્ચાનો વિષય જે છે વિદ્યાર્થીને અગાઉથી બતાવી દીધો હોય કે ભાઈ કાલે આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું, તો વિદ્યાર્થીઓ એ મુદ્દા વિશે ચર્ચા કરે, ડીપમાં જાણે, સમજે ને પછી એ સ્કૂલે આવે. ઓકે, તો પછી ચર્ચા કરવાની વધારે મજા આવે. શિક્ષક વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે છે કારણ કે તેમની વાતથી વિદ્યાર્થીને શું મળે છે? પ્રેરણા મળે છે. ઓકે, તમે શિક્ષકને વિદ્યાર્થી માનતો હોય, ડન છે, તો એમની વાતથી વિદ્યાર્થીને શું મળે? પ્રેરણા.
કઈ અવસ્થાને જીવનની વસંત કહેવામાં આવે છે? તરુણાવસ્થાને જીવનની વસંત કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે. નીચે પૈકી કઈ અધ્યાપનની સૌથી ખરાબ ગુણવત્તા છે? ઓકે, તો નિપુણતાને પ્રયત્ન કરતા વધારે મહત્વ આપવું જોઈએ. નિપુણતાને પ્રયત્ન કરતા વધારે મહત્વ નહીં, પ્રયત્નને વધારે મહત્વ આપવું જોઈએ. ઓકે, તો આ ખોટું છે અથવા તો ખરાબ છે. ચલો, સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રહિત, ચારિત્રશીલતા, દેશ પ્રેમના મૂલ્યો, વિવિધતામાં એકતા, સામાજિક સમરસતા વગેરે જેવા પ્રમુખ ઉદ્દેશો સાથે શિક્ષણ સંસ્થાઓ સંચાલન કરતું પ્રસિદ્ધ સંગઠન એટલે કે સંસ્થા કઈ છે? તો કે વિદ્યા ભારતી. આ સંસ્થા છે એમાં બધા જ ગુણો જે છે એ બાળકો કેળવે એની માટે કામ કરતી એકમાત્ર સંસ્થા જે છે વિદ્યા ભારતી. ઓકે, NEP 2020 અંતર્ગત સૂચિત નેશનલ એસેસમેન્ટ સેન્ટર નું નામ શું છે? તો આપણને બધાને ખબર છે, પરખ. શું નામ છે? પરખ. સણોસરા સ્થિત લોક ભારતી સંસ્થા ક્યાં આવેલી છે? સણોસરા. એની સ્થાપના કોણે કરી? તો ખબર છે, નાનાભાઈ ભટ્ટ. કોણે કરી? નાનાભાઈ ભટ્ટ. લોક ભારતી સણોસરા છે ભાવનગર થી આગળ. ઓકે, હાંડીડા મહાદેવની બાજુમાં, ત્યાંથી 4-5 કિલોમીટર જ થાય. લોક ભારતી સંસ્થાનો ઘણીવાર ક્યારેક આપણે મુલાકાત લેવી, સણોસરા ખાતે આવેલી છે લોક ભારતી સંસ્થા. તો એની જે છે સ્થાપના કોણે કરી છે? નાનાભાઈ ભટ્ટ. GCRT દ્વારા થયેલ સર્વેક્ષણ SAP નું પૂરું નામ આપવાનું છે. સ્ટુડન્ટ અચીવમેન્ટ પ્રોફાઇલ. ઓકે, સ્ટુડન્ટની પ્રોફાઇલ જે છે એ SAP માં હોય છે. ઓકે, ચાલો. વિશ્વમાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? આપણને બધાને ખબર છે, સ્ટનફર્ડ બીને. પહેલી બુદ્ધિ કસોટી કરી હોય તો સ્ટનફર્ડ અને બીન. ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? ચોથા ધોરણમાં હિન્દી આવે. 4 સુધી, 1 થી 3 માં હિન્દી આવે નહીં. ચોથા ધોરણથી હિન્દીની શરૂઆત થાય. ચોથા ધોરણથી હિન્દીની શરૂઆત થાય. અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? ઓકે, સ્કિનર. કોને પ્રતિચાર મળવો જોઈએ? ઓકે, ઉદ્દીપકને બદલે પ્રતિચાર માટે આવે તો શું આવશે? સ્કિનર આવશે. એને આપણે ઇન ડિટેલમાં જ્યારે એ ચર્ચા કરીશું, એ ચેપ્ટર લઈશું ત્યારે કહીશું. અત્યારે આપણે ક્વેશ્ચન આન્સર જ લઈએ છીએ. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું પત્રક એ કયું છે? પત્રક એ રચનાત્મક મૂલ્યાંકન છે, ધોરણ 6 થી 8 નું. કેવું મૂલ્યાંકન છે? રચનાત્મક મૂલ્યાંકન છે, જેમાં તમને કહું 6 થી 8 માં 400 માંથી 200 ગુણ ના પહેલા સેમિસ્ટર ના અને 200 ગુણ બીજા સેમિસ્ટર ના હોય છે. એમાં આપણે જે છે એ અલગ અલગ ક્ષમતાઓ આપેલી હોય. ક્ષમતાઓ કેટલી કેળવી છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે પત્રક એમાં. ઓકે, 3 થી 8 માં. વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘોની કસોટીની રચના કોણે કરી? રોરશાક. ઓકે, રોરશાક. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ RT 2009 કયા પ્રકારના શાળાઓને લાગુ પડે છે? બધા પ્રકારની શાળાઓને આ એક્ટ લાગુ પડે. એવું પર્ટિક્યુલર છે નહીં કે ગવર્મેન્ટને જ લાગુ પડે, એવું પર્ટિક્યુલર છે નહીં કે ભાઈ ગ્રાન્ટીનેટ શાળાને જ લાગુ પડે, પ્રાઇવેટ શાળાને, બધી શાળાને લાગુ પડે છે RT એક્ટ 2009. ગાંધીજી પ્રેરિત, એને પણ આપણે ભણશું ઇન ડીપ. RT એક્ટ 2009 ને પણ આપણે ઇન ડેપ્થ ભણવાના છે. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો વ્યાવસાયિક શિક્ષણ જે છે એનો સમાવેશ થાય નહીં. ઓકે, સમવાય થાય, મફત અને ફરજિયાત થાય, અને માતૃભાષા દ્વારા શિક્ષણ, આ બધાનો સમાવેશ થાય છે. વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતા અધ્યયન માટેના મૂલ્યાંકનને શું કહેવામાં આવે છે? રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રચનાત્મક મૂલ્યાંકન જે છે એ કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા આપવામાં આવી હતી. સૌથી પહેલી જે વ્યાખ્યા આપવામાં આવી હતી એ મનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એટલે સાયકોલોજી. ઓકે, એમાં જે સાયકો જે શબ્દ છે એને મનનું વિજ્ઞાન કીધું, પણ મન વિશે જાણી શકાણું નહીં. અને છેલ્લે જે છે એ આત્માનું વિજ્ઞાન, વર્તનના વિજ્ઞાનને અટકું. અત્યારે આપણે જે મનોવિજ્ઞાન છે એને વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, પણ સૌથી પહેલા સાયકોલોજી શબ્દ છે એટલે કે મનનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું. ક્યારે? સૌથી પ્રથમ. ડન. ચલો, આ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એનો જવાબ આપો તો. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. ઓકે,
વાત શિક્ષણની સંસ્થાઓને પણ એટલી જ લાગુ પડે છે. આ વાત કોણે રજૂ કરી? વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. આવું કેનાર કોણ? ડોક્ટર હજારી પ્રસાદ દ્વિવેદી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધીમી ગતિએ શીખનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદ રૂપ છે? વિચારો, કોમેન્ટમાં જવાબ આપો. કઈ પદ્ધતિ? આગમન પદ્ધતિ. આગમન પદ્ધતિ એટલે ઉદાહરણો આપવાના, ઘણા બધા ઉદાહરણો આપવાના, પછી સિદ્ધાંત તરફ જવાનું. ઓકે, તો આ પદ્ધતિ ધીમી ગતિએ શીખનાર બાળકો માટે આશીર્વાદ રૂપ ગણાય છે. એક બાળકને ફટાકડા ફોડતા હાથ દાઝી ગયો છે, તો તમારે પ્રાથમિક સારવાર શું આપવી જોઈએ? વિચારો તો. જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. કોઈકને કેવું કે ડોક્ટરને બોલાવી લાવો, એ તો કહેવાનું જ છે. તે બાળકના દાઝેલા હાથને પૂરતી ઠંડક ન થાય ત્યાં સુધી ઠંડા પાણીમાં જ રાખવો. દાઝેલા હાથ પર કોઈ પણ મલમ લગાવો. તે બાળકના હાથને ડેટોલથી ધોઈ નાખવો જોઈએ નહીં. બાળકના દાઝેલા હાથને પૂરતી ઠંડક ન થાય ત્યાં સુધી ઠંડા પાણીમાં જ રાખવો જોઈએ અને ડોક્ટરને બોલાવી લેવા જોઈએ. ઓકે, પણ ડોક્ટર આવે ત્યાં સુધી આપણે એના હાથને ઠંડા પાણીમાં રાખવો જોઈએ. કે આ બંને ઓપ્શન સાચા છે, પણ ડોક્ટર આવે ત્યાં સુધી શું એને બળવા દેવાનું, એટલા માટે આપણે આ કરવાનું છે. પછી ડોક્ટરને તો બોલાવી જ લેવાના છે. ઓકે, ચલો. શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે. આ વિધાન કોણે કહેલું છે? સ્વામી વિવેકાનંદ. કયું વિધાન કોણ બોલ્યું છે એ ખાસ આપણે એની ઉપર ધ્યાન રાખવાનું. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું શૈક્ષણિક સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? ઓકે, કયું? જીવન શિક્ષણ. તાલીમ પરિષદ દ્વારા આવે એટલે જીવન શિક્ષણ, તાલીમ આવે એટલે જીવન શિક્ષણ આવશે. ક્લિયર? સર્વ શિક્ષા અભિયાન મિશનનો મુખ્ય હેતુ શું છે? કે બધા જ હેતુ જે છે એ એના મુખ્ય હેતુ છે 6 થી 14 વર્ષના વયના તમામ બાળકોનું નામાંકન થાય, તમામ બાળકો ભણવા આવે. ઓકે, ગુણવત્તા લક્ષી એમને પ્રાથમિક શિક્ષણ મળે અને શાળા બહારના બાળકો જે છે એને વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા પણ એ કોઈ પણ શાળામાં દાખલ થાય. તો આ તમામ એના ધ્યેય છે. નેક્સ્ટ, ટાંકણી વાગવાથી હાથ ખેંચી લેવાની પ્રક્રિયા જે છે એને શું કહેવાય? પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવાય. તરત ને તરત તમે શું કરો છો? જવાબ આપો છો. ઓકે, ટેટટાટના તમામ કોર્સ ઉપર 50% જેટલો ડિસ્કાઉન્ટ છે. જે ટેટટાટના કોઈ પણ કોર્સ તમે લ્યો છે બધા જ કોર્સ અવેલેબલ છે. ઓકે, ગજબનો કોર્સ છે. આ જે ગણિત વિજ્ઞાન વાળો કોર્સ છે એ આ લેવલનો જે કોર્સ છે કે અહીંયા જોવો છો. ઓકે, અને હજુય જે છે કે આમાં બધું આવી જ ગયું છે, આમાંય બધું આવી ગયું છે, પણ અને હમણાં જ રેકોર્ડેડ થયેલા વિડીયો તમને આમની અંદર મળી જવાના છે. ઓકે, અને રોજે રોજ અપડેટેડ પણ હજુ વિડીયો થઈ રહ્યા છે. ઓકે, નવા વિડીયો પણ તમને આની અંદર મળતા જવાના છે. કશું બાકી નથી રાખ્યું, બધા વિડીયો ઓલરેડી આની અંદર આવી જ ગયા છે. તેમ છતાંય તે ઓકે હજુ તમને નવા વિડીયો આની અંદર મળી જાય. એટલે સ્માર્ટ કોર્સ છે. 2-3 સાહેબો આપણી પાસે હોય તો બધાના મને ગુજરાતી સાહેબ 2 વિષય લેતા હોય, ગુજરાતી 2 સાહેબો લેતા હોય તો 2 સાહેબોનું ગુજરાતી મળી જાય. વિજ્ઞાન માનો કે નકુમ સરનું અને વિશ્વજીત સરનું બેયનું મળી જાય. તમને મજા આવે એનું જોવાની. ઓકે, તો ટેટટાટના કોર્સ છે જેને આપણે સ્માર્ટ કોર્સ કહીએ છીએ. ડન છે. તો આ બધા કોર્સમાં 50% ઓફર છે. ફેસ્ટિવલ ઓફર છે, ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. રક્ષાબંધન 7મ 8મ આવે છે એટલે 50% ઓફ રાખ્યું છે. પછી 14 તારીખ સુધી આ ઓફર જે છે એ વેલિડ છે. 14 તારીખે સાંજે 12 વાગે આ ઓફર જે છે એ ખતમ થઈ જવાની છે અને આ ફીસની અંદર વધારો થઈ જવાનો છે અને એક્ઝામ આવવાની છે એ ફાઇનલ વાત છે. ચલો આગળ વાત કરીએ છીએ પ્રેરણાના સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ? ઓકે, પ્રેરણા આવે એટલે મેકડુગલ આવે, પ્રેરણા આવે એટલે મેકડુગલ આવે, સહજ વૃત્તિ આવે એટલે મેકડુગલ આવે. વિષય વસ્તુ અધ્યાપનની પદ્ધતિ નક્કી કરવા માટે નીચેના પૈકી કયું વધુ નિર્ણાયક તત્વ છે? અભ્યાસક્રમ. શું સૌથી વધારે નિર્ણાયક છે? અભ્યાસક્રમ. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો આવા વર્તનને શું કહેવામાં આવે છે? યોક્તિકરણ. કે ટ્રાફિક હતી ને એટલે મારે મોડું થઈ ગયું. ઓકે, એવા બહાના કરે તો એને શું કહેવાય? યોક્તિકીકરણ. ઓકે, બચાવ પ્રયુક્તિ વાળો પણ આપણે ઇન ડિટેલ ભણશું. ક્લિયર? ઓકે, મજા કરવાની છે આપણે. લેખનની તપાસણી કરતા શબ્દો ભેગા લખવાની સૂચના આપવામાં આવે તો કયા ભેગા લખવાના હોય? તો તમારે આ જે છે એને તમારે વાપરવું જોઈએ, આવી રીતના કાઉન્સ વાળું.
ક્લિયર? વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? ઓકે, આ ત્રણેય વારસો અને વાતાવરણ છે એ સામાજિક, સંજ્ઞાત્મક અને સંવેગાત્મક આ ત્રણેયને અસર કરે છે, પ્રભાવિત કરે છે. ધીરુભાઈ અંબાણી કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તે શાનું ઉદાહરણ છે? ઓકે, સિદ્ધિ પ્રેરણા. શેનું ઉદાહરણ કહેવાય? સિદ્ધિ પ્રેરણા, કે એને સિદ્ધિની પ્રેરણા થઈ હોય. ઓકે, એટલે પછી એમની પાછળ એને શું કર્યું હોય? કર્મ કર્યું હોય. ઓકે, અને મંડી પડ્યા હોય ત્યારે એમને એ આ લેવલ સુધી પહોંચ્યા હોય. સિદ્ધિ પ્રેરણા થઈ કહેવાય. માનવીનું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદે. ઓકે, આ વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદે, કે માનવીનું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. એવું કહેવા વાળા કોણ? સ્વામી વિવેકાનંદ. ઓકે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નીચે પૈકી કયા પ્રકરણના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે? ઓકે, તો વૈજ્ઞાનિક શિક્ષણ એટલે કે તર્ક ઉપર ભાર મૂકવામાં આવે છે, કે વિદ્યાર્થી છે એ ક્રિટિકલ થિંકિંગ કરતો થાય. ઓકે, વૈજ્ઞાનિક એટલે તર્ક ઉપર ધ્યાન દેવામાં આવે છે, કે વિદ્યાર્થી ક્રિટિકલ થિંકિંગ કરતો થાય, પોતાની જાતે જવાબ મેળવે. ઓકે, આના પરથી કે મતલબ કે શિક્ષક છે ને એક માર્ગદર્શક છે, નહીં કે શિક્ષકને જેટલી ખબર છે ને એની કરતા વધારે ગૂગલને ખબર છે, એટલે ગૂગલ છોકરાઓ કરી લેવાના છે. જ્ઞાન અત્યારે પડ્યું જ છે. ઓકે, પણ બાળકો જે છે એ ક્રિટિકલ થિંકિંગ કરતા થાય એ વધારે એના ઉપર ભાર આપણે આપવામાં આવ્યો છે. યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં શું છે? યથાર્થવાદીના કેન્દ્રમાં કોણ છે? વિદ્યાર્થી છે. વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ બધી ક્રિયા થવી જોઈએ. આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન. ઓકે, આંતરસૂઝ આવે. ઓકે, કયા મનોવૈજ્ઞાનિકે સમજાયું? તો કે આંતરસૂઝ આવે એટલે કોહલર આવશે. શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે? તો શિક્ષણનું મુખ્ય કાર્ય છે વિદ્યાર્થીમાં આંતરિક શક્તિઓનો વિકાસ થવો જોઈએ. વિદ્યાર્થીની અંદર જે શક્તિઓ પડી છે એનો સંપૂર્ણપણે વિકાસ જે છે એ થવો જોઈએ. વિમાન ચાલકની તાલીમ માટે નીચેની પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે? સિમ્યુલેશન. ઓકે, પહેલા એને ખોટા વિમાન શીખવાડવાનું, ખોટું વિમાન શીખવાડવાનું. ઓકે, આપણે જે માઇક્રો ટીચિંગ આવે ને, જેમ તમે ભણાવવા જાઓ એ પહેલા માઇક્રો ટીચિંગ કરવાનું. તમને વ્યવસ્થિત ભણાવતા આવડી જાય પછી તમારે તાસ પાઠ કરવાનો. તાસ પાઠ થઈ જાય પછી તમારે જે અડધી કલાકનો કે કલાકનો લેક્ચર હોય એ લેવા જવાનો. એવી રીતના તમને સિમ્યુલેશન એટલે હાસુ વિમાન નહીં આપી દેવાનું. ઓકે, આમ હાચા જેવું હોય એની અંદર બેહાડીને બધું શીખવાડવાનું. ઓકે, તો શું કરવાનું આવે? સિમ્યુલેશન. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ હમણાં જ આવી ગયો, બીજી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. સ્વામી વિવેકાનંદ. ઓલો જે પ્રશ્ન હતો એ 2015માં પૂછાણો હતો, હમણાં જે આવ્યો હતો 2012માં પૂછાણો હતો. 2012માં હતો એ જ ક્વેશ્ચન 2015માં રિપીટ થયો. ઓકે, એટલા માટે જ આપણે PYQ જોવા પડે કે કેવા MCQ જે છે એ રિપીટ થઈ રહ્યા છે ને કેવા MCQ પૂછાય છે. NCF શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું NCF તરીકે ઓળખાય છે. તાલીમી કોલેજના અભ્યાસક્રમનું માળખું કયા નામે ઓળખાય છે? તાલીમી કોલમ આવે એટલે NCFTE, તાલીમ આવે ને એટલે TE પાછળ લાગી જશે. બાળકને નિબંધ લેખન શીખવવા માટે સૌથી અગત્યનું પગથિયું કયું છે? ઓકે, તો કે સ્વતંત્ર લેખન. નિબંધ લેખનમાં તને મજા આવે એ લખ, તારું મન ખોલી નાખ, તને જે આઈડિયા આવે એ લખ. ઓકે, તો એના જે વિચારવાની જે શક્તિ છે ને એ વધી જશે. ઓકે, ક્રિટિકલ થિંકિંગ વધી જશે. કયા લેવલ સુધીનું વિદ્યાર્થીઓ વિચારી શકે છે એ આપણને ખબર પડશે, કે ઘણીવાર આપણે પણ એટલું નથી વિચારી શકતા જેટલું વિદ્યાર્થીઓ વિચારી શકે છે, અને એના અંદર પડેલી શક્તિ આપણને નિબંધ ઉપરથી ખબર પડતી હોય છે. પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. મૂર્ત એટલે કે બાળકો જે જાણે છે, એનાથી આપણે પાઠની શરૂઆત કરવી છે, અને પૂરો ક્યાં કરવો છે? જે બાળકો નતા જાણતા ને એ હવે જાણતા થઈ જાય ત્યાં આપણે પાઠની પૂર્ણતા કરવી છે. તો આ વિધાન કોનું છે? તો કે હર્બર્ટ સ્પેન્સર. આ વિધાન કોનું છે? હર્બર્ટ સ્પેન્સરનું છે. ધોરણ 6 થી 8માં 10 દિવસના દફતર વગરના તાસની ભલામણ કયા દસ્તાવેજોમાં કરવામાં આવી છે? બેગલેસ ડે 10 દિવસ ચાલતો હતો, હવે ચાલુ થઈ ગયું છે. દર શનિવારે આપણે જે એકમ કસોટી હતી એ એકમ કસોટી કાઢીને બેગલેસ ડે ઉજવવાના, કે જેથી શનિવારે બાળક જે છે એ બેગ લીધા વગર આવે અને ભાર વગરનું ભણતર કે એવી કંઈક ક્રિયાઓ કરાવો કે બાળકો રમતા રમતા શીખે. ઓકે, તો આ બેગલેસ ડે જે હતું 10 દિવસનું એ શેમાં હતું? તો કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020માં આની ભલામણ કરવામાં આવી છે. ઓકે,
વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? ઓકે, તો વિકાસ કરવાની છે, સમૂહ કાર્ય કરાવશો. સમૂહ કાર્ય કરાવશો ને એટલે કે ભાઈ તમે એમ કહેશો કે હાલો દોરવા માંડો, ઓકે, કંઈક આમ કરો તો ફૂટપટ્ટી એકબીજાને અંબાવશે, પેન અંબાવશે, પેન્સિલ અંબાવશે, કલર અંબાવશે. તો સમૂહ ભાવના કરાવશો ને એક સાથે એટલે સમૂહ ભાવના વિકસશે. ઓકે, સહયોગની ભાવના જે છે એ વિકસશે. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે તો આ વર્તનને શું કહેવાય? યૌક્તિકીકરણ. આગળ પણ આવી ગયું છે. આ જે છે એને શું કહેવાય? યૌક્તિકીકરણ. મોડો આવ્યો હોય તો એમ કે સર ટ્રાફિક હતું, ઓકે, પછી કે ગમે એવા કોઈ પણ બહાના કાઢી દે શાળાએ આવીને કે ભાઈ મારો યુનિફોર્મ હુકાણો નહોતો, કે જમવાનું બન્યું નહોતું, ટિફિન નહોતું બન્યું, એવા કોઈ બહાના કાઢી દે તો એને યૌક્તિકીકરણ કહેવાય. પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. 360 ડિગ્રી મૂલ્યાંકન બાળકનું થવું જોઈએ અને એના માટે કયું પત્રક છે? પત્રક ઈ જે છે એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દર્શાવે છે. વિદ્યાર્થીઓના મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? ઓકે, તો એને પ્રોત્સાહિત કરીશ. કોઈ વાંધો નહીં, ઓકે, તમને જરૂર પડે તો મને કહેજો, હું તમને મદદ કરીશ. ઓકે, પણ એને જાતે જ કરવા દેવાનું, કાંઈ વાંધો નહીં. એને શું કરવાનું? વાહ સરસ બેટા, તમને આવું વિચાર આવ્યો. સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઓકે, તો કે આ બધા જ જે ઉદ્દેશ છે કે વિકલાંગ બાળકોનો વિકાસ થાય, આદાન પ્રદાનની તકો વધે, સામાજિક સંકલન થાય, આ બધા જ ઉદ્દેશો આના છે સંકલિત શિક્ષણના. કોઈ વ્યક્તિ શાળાની માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ શાળા ચલાવતા હોય તો એને કેટલા રૂપિયા દંડની જોગવાઈ જે છે એ કરવામાં આવી છે? 1 લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે. કેટલાની? 1 લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે. NAS નું આયોજન કોણ કરે છે? NCERT. NAS નું આયોજન કોણ કરે છે? NCERT. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. શિક્ષણનો આ અર્થ આપનાર કોણ છે? C.T. મોર્ગન. કોણ છે? C.T. મોર્ગન. SC મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? ધોરણ 1 થી 2 માં. ઓકે, એમાં એના કઈ પેપર ચેક કરીને માર્કશીટ આપવામાં આવતી નથી. ઓકે, આપણને એમ જ કહી દેતા, ખબર ને, કે પાસ. ધોરણ 1 બીજામાં. ઓકે, 1 બીજામાં કયા કયા આવે છે? D1 D2 પત્રકો કોમેન્ટ બોક્સની અંદર લખજો. ઓકે, નીચેનામાંથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો. વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો. તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ. અહીં કયો સિદ્ધાંત સમાવેલો છે? વ્યક્તિગત તફાવતો રહેલા છે. દરેક બાળકો અલગ અલગ જે છે ક્ષમતા ધરાવે છે. દરેકને સરખું યાદ ન રહે તો આ સિદ્ધાંત સમાયેલો છે. MOOC માં શું શીખવવામાં આવે છે? વ્યાપક અને ઓનલાઈન અભ્યાસક્રમ શીખવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે. વર્ગખંડમાં થતો ઘોંઘાટ શું દર્શાવે છે? ઓકે, તો કે ભાઈ અસરકારક વર્ગ વ્યવહારનો આભાર નહીં. ઓકે, શું સૂચવે છે? ઘોંઘાટ. અસરકારક શિસ્તનો અભાવ. બિલકુલ, શિસ્તનો અભાવ જે છે એ દર્શાવે છે. તો જ ઘોંઘાટ થાય, અધરવાઇઝ ઘોંઘાટ થાય નહીં. વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ચિંતન ખીલવવા માટે GCERT દ્વારા કયા કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો રચવામાં આવેલ છે? ઓકે, HOT, હાયર ઓર્ડર થિંકિંગ પ્રોગ્રામ. શિક્ષણ વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? ઓકે, તો વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ. આત્મીય હોવો જોઈએ, આજીવન હોવો જોઈએ, ગૌરવપ્રદ હોવો જોઈએ. વિદ્યાર્થીનો સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ. ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે, પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો કે ગ્રુપ ચર્ચામાં એને ભાગ લેવા, પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ. ઓકે, એટલે એનો ડર જે છે ને એ દૂર થઈ જાય. અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંતમાં ટોચ ઉપર કોઈ જરૂરિયાત હોય તો એ જરૂરિયાત કઈ છે? આત્મસાર્થકતાની જરૂરિયાત છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકોનું વર્ષ દરમિયાન મૂલ્યાંકન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો કે દરેકે દરેક, ઔપચારિક, અનૌપચારિક, રચનાત્મક, આ દરેકે દરેક દ્વારા જે છે એ મૂલ્યાંકન કરવામાં આવે છે. હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે છે. ઓકે, એટલે આપણને ટેવ જ પડી જાય કે ભાઈ ઘંટ વાગે એટલે આપણે જમવા જવાનું છે. તો આ શું થઈ ગયું? અવેજી રૂપ ઉદ્દીપક થઈ ગયું. ઓકે, પછી આપણે ઘડિયાળમાં દર વખતે જોઈએ નહીં કે ભાઈ આટલા વાગે આપણે બ્રેક પડે છે, 1 વાગ્યા ને તારે વયું જવું છે, આપણે બિંદાસ થઈ જાય ભાઈ હમણાં ઘંટ પડશે ત્યારે જાશું. ઓકે, તો અહીં શું છે? અવેજી રૂપ ઉદ્દીપક છે. ઓકે, વિજ્ઞાન શિક્ષક પહેલા સમગ્ર શરીર
તેના વિવિધ તંત્રો, પહેલા આખા શરીરનું કહી દે, પછી તંત્રોમાં જાય, પછી શરીરના કાર્ય વિશે રજૂ કરે, પછી પાચન તંત્ર શીખવે. ઓકે, તો આને શું કહેવાય? મૂર્ત તરફથી અમૂર્ત તરફ જવું. કારણ કે મૂર્ત એટલે આખું શરીર તો બાળકોએ જોયું જ હોય. ઓકે, ગમે એનું શરીરના મિત્રને એટલે એ જાણે છે, પણ એની અંદર જે છે એ નથી જોયું. ઓકે, તો એનું નથી જાણતા. એટલે જે જાણતા હતા એનાથી નથી જાણતા એ તરફ જવું, એનો મતલબ આ થયો. પહેલા સમગ્ર શરીર ઉપર ને પછી અંદર એના તંત્રો ઉપર. જો આ પ્રશ્નને ફેરવે, વિવિધ તંત્રો ઉપરથી શરીરમાં જાય તો અમૂર્ત ઉપરથી મૂર્તમાં જવાનું થાય. કોણે કહ્યું છે કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે? તો કે ઋગ્વેદ. આવું કોણ કહે છે? નિસ્વાર્થી બનાવે છે. ઋગ્વેદ આવું કહે છે. શિક્ષણ આટલા માટે જરૂરી છે. શિક્ષણ કેટલું જરૂરી છે એ ઋગ્વેદ પણ કહે છે. પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે? 3 થી 8. પહેલા બીજામાં લેવામાં જ નથી આવતી. ત્રીજા ધોરણથી લેખિત પરીક્ષા ચાલુ થાય. 3 થી 8. પ્રાથમિક ધોરણ 8 સુધી જતું રહ્યું, આપણને બધાને ખબર છે. જીન પિયાજે અને બોધાત્મક વિકાસમાં કયા વર્ષમાં તબક્કો બાળકો અમૂર્ત વિચારો કરી શકે? અમૂર્ત એટલે ન જોયા હોય એવા, 12 થી વધારે વર્ષના જે ઉંમર હોય, જે ન જોયું હોય એવાય તે એ વિચારો કરી શકે છે 12 થી વધુ વર્ષના ઉમેદવારો. આ આપણી પાસે મસ્ત મજાનું પુસ્તક છે જે તમને ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી કે શિક્ષણની કોઈ પણ એક્ઝામમાં કામ લાગવાનું છે. મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર, પદ્ધતિશાસ્ત્ર આમાં તમને મળી જશે. મેન્સના ક્વેશ્ચન મળી જશે. 60+ યોજનાઓ મળી જશે. સાહેબ આ બનાવ્યું છે એમાંથી? ઓકે, આનો સોર્સ ક્યાંથી લીધો? તો કે 11-12 મનોવિજ્ઞાનનો સોર્સ લીધો છે. ડીએલએડ એટલે કે પીટીસી ના મોડ્યુલનો સોર્સ લીધો છે. બીએડ ના મોડ્યુલનો સોર્સ લીધો છે. એનસીઆરટી જે છે એનો સોર્સ લીધો છે. NIOS નો સોર્સ લીધો છે. એટલે કે ઓથેન્ટિક જે પુસ્તકો છે એનો સોર્સ લઈ અને મસ્ત મજાનું પુસ્તક બનાવ્યું છે. સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે અને એક પુસ્તક તમને બધી જ એક્ઝામ, શિક્ષણને લગતી કોઈ પણ એક્ઝામમાં કામ લાગવાનું છે. અત્યારે 50% ઓફર એટલે કે 300 રૂપિયાનું પુસ્તક તમને 150 રૂપિયામાં મળવા પાત્ર છે. આ 180 એટલા માટે લખ્યા છે કે 30 રૂપિયા જે છે એ કુરિયર ચાર્જ લેવામાં આવે છે. જો તમે અહીંયા લેવા આવો તમને 150 રૂપિયામાં મળી જાય છે. ઓકે, આ ઓફર માત્ર અત્યારે થોડાક સમય પૂરતી જ એ ચાલુ છે. પછી આપણું જે અત્યારે ફેસ્ટિવલ ચાલે છે, ફેસ્ટિવલ પતી જાય પછી આ જે પુસ્તક છે એ તમને 300 રૂપિયામાં મળશે. ઓકે, અત્યારે તમને 150 રૂપિયામાં મળવા પાત્ર છે. અને આપણો ગણિત વિજ્ઞાનનો કોર્સ છે કે જેમાં પ્રિલિમ પ્લસ મેન્સ આખું આવી જાય. ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધીનું આખું ગણિત અને વિજ્ઞાન પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ, કશું જ બાકી રાખવામાં આવ્યું નથી. ગજબનો કોર્સ જે છે ઓકે એ આપણે લીધો છે. પ્રમેય પણ બધા સાબિત કરાવ્યા છે. પાઠ્યપુસ્તકમાં નથી કરાવ્યા તોય આપણે કરાવ્યા છે. ઇન શોર્ટ, મેન્સ રિલેટેડ આવો કોર્સ મેં નથી જોયો. તમે એકવાર જોઈ લેજો, તમને મજા આવે તો આ કોર્સ પરચેસ કરી શકો છો. ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ લગાડીને 50% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. 6 મહિના માટે માત્ર 2000 ને 12 મહિના માટે માત્ર 3000 રૂપિયા છે. ઓકે, તમે જાતે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી, વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ કોર્સ ખરીદી શકો છો. અને કોઈ ક્વેરી હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ક્લિયર? આગળ વધીએ છીએ. સમાવેશી શિક્ષણ એટલે શું? તો કે બધા જ બાળકોને આપણે સમાવી લેવાના છે, બધા બાળકોને સાથે ભણાવવાના છે. ઓકે, એવું નહીં કે ભાઈ આ નીચી જ્ઞાતિનો છે તો આને આપણે છેલ્લે બેસાડીએ અથવા તો એડમિશન ના આપીએ. એવું નહીં કે આ દિવ્યાંગ છે તો એને આપણે એમ કહીએ ભાઈ તું અમારી શાળામાં રહેવા દે, તું બીજી શાળામાં ભણવા વયો જાય. બધાને એક હારે જ બેહાડવાના છે. ગમે એ જ્ઞાતિ હોય, ગમે એવો દિવ્યાંગ હોય, ઓકે, બધાને આપણે એડમિશન આપવાનું છે. બધાને સમાવેશ કરવાનો છે અને આપણે બધાને એક સરખી, જેથી કરીને એને અલગ લાગણી, આમ ઘિન્ન ભાવના એનામાં ન આવી જાય. એટલા માટે આપણે બધાને સમાવેશ કરી અને બધાને એક સરખું જ્ઞાન આપવાનું છે. વર્ગખંડમાં શિક્ષક તરીકે તમે ભણાવી રહ્યા છો, તમારો અવાજ એ ખાલી જગ્યા છે અને પંખાનો અવાજ અન્ય પ્રકારનો છે. ઓકે, તો તમારો અવાજ છે પૃષ્ઠ ભૂમિકા કહેવાય અને જે પંખાનો અવાજ છે એને શું કહેવાય? પશ્ચાત ભૂમિકા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કઈ પદ્ધતિ વધારે ઉપયોગી બને છે? અવલોકન. ઓકે, કઈ પદ્ધતિ? અવલોકન. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની શીખવા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? કે વિદ્યાર્થીની ક્ષમતાને યોગ્યતા રૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીનો અમલ કરવો જોઈએ. તમે એઝ અ ટીચર, ઓકે, તમને તો બધું આવડતું જ હોય. માનો કે ગણિતના શિક્ષક છો તો તમને ગણિત વિજ્ઞાન તો બધું આવડતું જ હોય. તો તમને હોય 100 માર્કનું આવડે ને તમારા વિદ્યાર્થીને કેમ હોય 100 માર્કનું ન આવડે?
તો તમારે શું કરવાનું છે કે તમારે વય જૂથને ધ્યાનમાં રાખવાનું છે, તમારે ધોરણને ધ્યાનમાં રાખવાનું છે ને એ રીતના ધીમે ધીમે ભણાવવાનું છે. તમારે તમારું જ્ઞાન નથી દેખાડવાનું કે ભાઈ તમને કેટલું આવડે છે એ તમારે દેખાડવાનું નથી. તમે જ્યારે શિક્ષક બનો છો તો બાળકની વય કક્ષા ધ્યાનમાં રાખીને ભણાવવાનું છે. ઓકે, તમને કોઈ બ્રહ્માંડ ભણાવવાનું કે પણ તમારી પાસે તો બહુ બધું જ્ઞાન છે, પણ તમે છઠ્ઠા ધોરણમાં જ્યારે ભણાવવા જાઓ છો ત્યારે છઠ્ઠા ધોરણમાં જે બ્રહ્માંડ જ્યાં લેવલ સુધીનું હોય ત્યાં લેવલ સુધીનું ભણાવો ને પછી તમને આવડે બધું કહી દો તો બાળકોનું મગજ હેંગ થઈ જાય. ઓકે, ભગતસિંહ વિશે ભણાવવાનું છે તો તમે કયો કોઈ વાંધો નથી, ડન છે, પણ એ તમે પ્રાર્થનામાં કયો. ભગતસિંહ વિશે તમને જ્યારે તમે લેક્ચર લેવા જાઓ છો ત્યારે તમે એને કયો, ડન છે. તો મતલબ કે વિદ્યાર્થીઓની વય કક્ષા પ્રમાણે એ તમારે ભણાવવાનું છે. ઓકે, અને એની ક્ષમતા કેટલી છે એને તમારે ધ્યાનમાં રાખવાની. વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે છે? સતત મૂલ્યાંકન વિદ્યાર્થીનું થતું રહેવું જોઈએ. ઓકે, એનું બ્રેકમાં પણ મૂલ્યાંકન થવું જોઈએ, એનું પ્રાર્થનામાં પણ મૂલ્યાંકન થતું હોવું જોઈએ. કદાચ તમને કોઈ સામે મળે છે, ઓકે, તો ગામમાં પણ મૂલ્યાંકન થતું જોવું જોઈએ. મતલબ કે અવલોકન કર્યા રાખવાનું છે. સતત મૂલ્યાંકન આપણે વિદ્યાર્થીઓનું કરવાનું છે. સતત અને સર્વાંગીણ મૂલ્યાંકન આપણે વિદ્યાર્થીઓનું કરવાનું છે. એક બાળકની ગંદી આદત છોડાવવી છે. આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી કયા અધ્યયન સિદ્ધાંતનો પ્રયોગ કરવો પડશે? ઓકે, તો ગંદી આદત છોડાવી હોય તો લેવિનનો સિદ્ધાંત જે છે એ આપણે અપનાવવો પડશે અને જેને આપણે ડીપમાં પછી ભણશું. બાળકના વિકાસના ભાગો કયા કયા છે? ઓકે, તો દરેક ઘર, શાળા અને સમવયસ્કો, આ ત્રણે છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? તમને ખબર હોવી જોઈએ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવી? ગાંધીનગર. પછી એક હજુ આવે છે ફોરેન્સિક યુનિવર્સિટી, એ પણ ગાંધીનગરમાં. બે વસ્તુ યાદ રાખજો. ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા એક સામયિક પ્રકાશિત થાય છે જે છે બાળ વિશ્વ. જે શું છે? બાળ વિશ્વ. આપણે યાદ રાખીશું. ચિમ્પાન્જીને લાકડી દ્વારા થયેલો ઝબકારો એ કયા શિક્ષણનું ઉદાહરણ છે? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. એને આંતરસૂઝ થઈ. ઓકે, એ ક્રિટિકલ થિંકિંગ કરતો થયો, એને ખબર પડી કે આમ કરો તો આપણે જે છે એ બહાર નીકળી શકીશું. તુંડે તુંડે મતિ ભિન્ના, એનો મતલબ શું થાય? બુદ્ધિ. મતિર ભિન્ના, તુંડે તુંડે મતિર ભિન્ના એટલે મતલબ શું થાય? બુદ્ધિ થાય. ઓકે, એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે નીચેના પૈકી અનુભવ શંકુ. ઓકે, અનુભવ શંકુ. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ નીચેના પૈકી કોણે આપ્યા? તો કે મેડમ મારિયા મોન્ટેસરી. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મેડમ મારિયા મોન્ટેસરી. બાળ વિકાસ આવે એટલે મેડમ મોરિયા મોન્ટેસરી આવે. ફરીવાર કહું છું, બાળ વિકાસ આવે એટલે મેડમ મોરિયા મોન્ટેસરી આવશે. બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવવા શકાય તો મા બાપને શું કરો? વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય. ઓકે, ક્લિયર? બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન માટે સંક્ષિપ્ત રૂપમાં કેવી રીતે લખી શકાય છે? ઓકે, BLEd. આપણે જ્યારે અત્યારે DLEd કરીએ છીએ ને એવી રીતના બેચલર ઓફ આવે તો BLEd. વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો? ઓકે, સમૂહ કાર્ય કરાવશું. સહકાર આવે એટલે સમૂહ આવશે. સહકાર આવે એટલે સમૂહ આવશે. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું ત્રીજી વાર આવ્યો 2012માં, 2015માં, 2017માં સ્વામી વિવેકાનંદ. વ્યક્તિનું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. સ્વામી વિવેકાનંદ. ત્રીજી વાર ક્વેશ્ચન આપણને જોવા મળ્યો. NCF 2005 નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? જ્ઞાનનું સર્જન બાળકો પોતે જાતે કરતો થાય, ક્રિટિકલ થિંકિંગ કરતો થાય. ઓકે, જ્ઞાનનું સર્જન વિદ્યાર્થી જાતે કરે. નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ કોને લાગુ પડે છે? નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ છે પૂર્વ પ્રાથમિકથી ધોરણ 3 સુધીમાં. ઓકે, નિપુણ ભારત જે છે એનો મુખ્ય ઉદ્દેશ છે. મેથેમેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ છે? TF ગિલ્બર્ટ. મેથેમેટિક્સ આવશે એટલે TF ગિલ્બર્ટ. સ્કિનરના સિદ્ધાંત અનુસાર સુદૃઢીકરણ આપીને સંકુલ વર્તન શીખવવું એટલે સામાન્યકરણ. ઓકે, કેલોનીને ત્રિધ્રુવી પ્રક્રિયા કોણે કીધી? જ્હોન ડ્યુઈ. કોણે? જ્હોન ડ્યુઈ. આધુનિક મનોવિજ્ઞાનના પિતા છે જ્હોન ડ્યુઈ. ઓકે, ખાલી મનોવિજ્ઞાનના પિતા કે તો વિલિયમ વુન્ટ, પણ આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેશે તો જ્હોન ડ્યુઈ આવશે. ખાલી જગ્યા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે શું થાય? પરિપક્વતા. પરિપક્વતા કોને કહેવામાં આવે છે? ભાઈ, વિકાસ જે છે એ સંપૂર્ણ થઈ જાય એને પરિપક્વતા કહેવામાં
આવે છે. અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે? બીજી વાર ક્વેશ્ચન આવી ગયો, સ્કિનર. અભિક્રમિત અધ્યયન આવે એટલે સ્કિનર આવે. અભિક્રમિત અધ્યયન આવે એટલે શું આવશે? સ્કિનર આવશે. માઇક્રો ટીચિંગ શું છે? ઓકે, તો એક તાલીમ પ્રયુક્તિ છે. ઓકે, તમે શિક્ષક નથી બન્યા, હજુ શિક્ષક બનવાનું છે, તો શરૂઆત ક્યાંથી થાય? માઇક્રો ટીચિંગ થી થાય છે. આ માઇક્રો ટીચિંગ જે છે એ 5 થી 7 મિનિટનું હોય છે. ઓકે, જસ્ટ કૃત્રિમ પરિસ્થિતિમાં તમને, તમારી સામે બાળકો હોતું નથી, કૃત્રિમ પરિસ્થિતિમાં તમને એક નાનો એવો ટોપિક ભણાવવા માટે આપે છે. એક જ ટોપિક અથવા એક જ નાનો ટોપિક ઉપર તમારે ભણાવવાનું હોય છે. ઓકે, એક જ મુદ્દા ઉપર વાત કરવાની હોય છે. એક જ મુદ્દા ઉપર એટલે કે માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગ શું છે? એક પ્રકારની તાલીમ છે. શેની તાલીમ છે? શિક્ષક બનવાની તાલીમ છે. ડાયરેક્ટ તમને ભણવા ના મોકલી દે. નીચે પૈકી કયું પરિબળ ધ્યાનના આંતરિક પરિબળો પૈકી નથી? ઓકે, પૂર્વાનુભવ. આ બધું આવશે, પણ આ પૂર્વાનુભવ છે, પહેલાનો અનુભવ છે, એ ધ્યાનમાં આવશે નહીં. પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. મારો વાંક નહોતો, સાહેબે હરખું પેપર તપાસ્યું નહીં. મેં તો હરખું જ લખ્યું હતું, પણ સાહેબે હરખું પેપર તપાસ્યું નહીં, તો ઈ શું કહેવાય? તો કે એને કહેવાય પ્રક્ષેપણ. ઓકે, દોષનો ટોપલો બીજા ઉપર છોડી દેવો. ઓકે, મારો વાંક છે નહીં, આમાં મેં મસ્ત પેપર લખ્યું હતું, પણ સાહેબે હરખું ન તપાસ્યું. દોષનો ટોપલો જે છે બીજા ઉપર ઢોળી દેવો, એને કહેવાય પ્રક્ષેપણ. કોઈ પણ પ્રકારના શિક્ષણના દ્રઢીકરણ માટે શું જરૂરી છે? દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો કે શિક્ષકે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ. ઓકે, કે ભાઈ હવે હું કઈ રીતના ભણાવું તો બાળકોને સમજાશે. આ મારી જ ભૂલ છે, તો હવે મારે મારી પદ્ધતિમાં જે છે ચેન્જીસ લાવવા પડશે. એટલે પોતે જાતે કોર્સ કરવો પડશે, જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે. પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવવો જોઈએ પોતે શિક્ષકે. શિક્ષકના વ્યાવસાયિક ગુણોના સંદર્ભમાં કઈ બાબત આવશ્યક નથી? દરેક કાર્યમાં નિષ્ણાંત હોય એવું કંઈ જરૂરી છે નહીં. એને એના પોતાનો વિષય ઉપર એને પેલું હોવું જોઈએ. ઓકે, નિષ્ણાંત હોવો જોઈએ. ધોરણ 2 માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? 1 થી 100 એકડા સુધી તમને ધોરણ 2 સુધીમાં આવડી જવું પડે. ક્લિયર છે? ક્રોધ વૃત્તિ, હાસ્ય વૃત્તિ, ભય વૃત્તિ એ કયા પ્રકારની છે? સાહજિક છે. ઓકે, આ કેવું છે? સાહજિક છે, નોર્મલ છે. ક્રોધ આવી જાય, હસાઈ જાય, બીવાઈ જાય, બધું કેવું છે? સાહજિક વર્તન છે. પદ્ય શિક્ષણ માટે કઈ પદ્ધતિને વધારે યોગ્ય ગણી છે? ઓકે, પદ્ય એટલે કવિતા, અને કવિતા રસાસ્વાદ પદ્ધતિ. તમે ગાયને જો એને શીખવવામાં આવે, ગાયને જો એને સમજાવવામાં આવે તો એમને તરત યાદ રહી જતું હોય છે. રસાસ્વાદ પદ્ધતિ એટલે પદ્ય શિક્ષણ. પદ્ય એટલે કવિતા. NER અને GR સંદર્ભે શું સાચું છે? ઓકે, GR એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો અને નેટ એનરોલમેન્ટ રેશિયો. ગ્રોસ એટલે કે બધાને આપણે ફરજિયાત શિક્ષણ આપવાનું છે, બધા શીખતા થાય, મતલબ કે જેટલાનું પણ નામાંકન થયેલું છે બધા લઈ લો. અને NER એટલે નેટ એટલે કે અત્યારમાં જે છે ઈ. ઓકે, જેનું એનરોલમેન્ટ થયેલું છે, અત્યારમાં જે ભણે છે ઈ. ગ્રોસ એટલે અત્યાર સુધીનો બધા, તો આપણને ઈ ગ્રોસ જે છે એ નેટ કરતા વધારે હશે. તો ઓપ્શન નંબર ડી જે છે એ તમારો જવાબ આવવાનો છે. ઓકે, કેળવણીની બહુધ્રુવી પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભોનો સમાવેશ થતો નથી? ઓકે, શેનો સમાવેશ ન થાય? આજીવિકા માટેનું અધ્યયન આમાં આવે નહીં. બહુધ્રુવીયમાં આજીવિકા માટેનું અધ્યયન આપણે આવતું નથી. ખાલી જગ્યા એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં આવે કે સમજાવવામાં સાધનરૂપ બનતી ક્રિયા એટલે પ્રત્યાયન. ઓકે, કોમ્યુનિકેશન હશે તો જ તમે અર્થ જે છે એ વ્યવસ્થિત કરી શકશો. જ્ઞાન શક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? જ્ઞાન શક્તિ જે છે સમગ્ર શિક્ષા અભિયાન. જ્ઞાન શક્તિ જે છે એ સમગ્ર શિક્ષા અભિયાન. ભારતમાં એવું કયું રાજ્ય કે પ્રદેશ છે કે જ્યાં માતાના ગર્ભમાં રહેલા શિશુના શિક્ષણ તેમજ સંસ્કાર માટે તેમજ માતાઓને તે બાબતની સજ્જતા કેળવવા માટે શિક્ષણ સંસ્થા શરૂ થયેલ છે? ગુજરાત. આપણું ગુજરાત. દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અલગ અલગ હોય છે. ક્ષમતા મુજબ ભણવાની તક શેમાં આપવામાં આવે છે? તો કે પ્રજ્ઞા અભિગમમાં.
કયા અભિગમમાં? પ્રજ્ઞા અભિગમમાં બાળક જે વયનો છે, જે જૂથનો છે, જેવી રીતના સમજે છે, પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખવવામાં આવે છે. આરટી એક્ટ 2009ની કઈ કલમ હેઠળ રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ જરૂરી નિર્દેશ અને માર્ગદર્શન આપવા કેન્દ્ર સરકારને અધિકૃત કરેલી છે? 35. કે ડન છે. કઈ કલમ? તો કે 35મી કલમ હેઠળ માર્ગદર્શન આપવા કેન્દ્ર સરકારને અધિકૃત કરેલ છે. પ્રજ્ઞા અભિગમથી થતા શિક્ષણ કાર્યમાં છાબડી શાની ઓળખ છે? છાબડી છે ને એ અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે. છાબડી જે છે એ અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે. સમવાયી શિક્ષણ એટલે કે સમવાયી શિક્ષણ એટલે સમવાય. સમવાયી શિક્ષણનો ખ્યાલ કોણે આપેલો છે? તો ગાંધીજીએ. સમવાયી શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો? ગાંધીજીએ. શિક્ષિકા સીમાબેન સારું વિષય વસ્તુનું જ્ઞાન ધરાવે છે તથા વિષયને લગતા પુસ્તકો નિયમિત વાંચે છે. તેમ છતાંય વિદ્યાર્થીઓ તેમની પાસે જવામાં સંકોચ અનુભવે છે. ઓકે, તો જવાબદાર કયું પરિબળ હશે? ઓકે, તો તેમને વિદ્યાર્થીઓને સાથે રહેવું ગમતું નહીં હોય. એ જે સીમાબેન છે એમને વિદ્યાર્થીઓ સાથે રહેવું ગમતું નહીં હોય. બાકી એમને એમના સબ્જેક્ટનું તો બહુ નોલેજ છે, બરોબર છે, પણ વિદ્યાર્થીઓ સાથે રહેવા ગમતું નહીં હોય એટલે વિદ્યાર્થીઓ નહીં જતા હોય. ડન છે. તો આપણે ટેટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ છે. ઓકે, ગણિત વિજ્ઞાનનો કોર્સ છે, કન્ટેન્ટ વાળો પણ કોર્સ છે. અને બીજું કે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાનનો જે કોર્સ છે આમાં તમને ગણિત વિજ્ઞાન તો મળી જશે, એની સાથે સાથે પ્રિલિમ મેન્સ બધું મળી જવા પાત્ર છે. બધું તૈયાર કરવું હોય તો આ કોર્સ પરચેસ કરી શકો છો. ખાલી ગણિત વિજ્ઞાન કરવું છે તો આ કોર્સ પરચેસ કરી શકો છો. આ કોર્સની અંદર તમને ધોરણ 6 થી 10નું લાઇનમાં ગણિત વિજ્ઞાન મળી જવાનું છે જે તમારે જોઈએ છે. પ્રિલિમ પ્લસ મેન્સ બધું આવી જાય છે. ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ લગાડશો એટલે 50% તમને ઓફ મળી જાય છે કારણ કે ફેસ્ટિવલ ચાલી રહ્યા છે. ઓકે, તો 14 તારીખ સુધી, ઓકે, રક્ષાબંધન 7મ 8મ આવે છે તો ફેસ્ટિવલ ઓફર ચાલુ છે આપણે. તો 14 તારીખ સુધી આ ઓફર જે છે વેલિડ છે. ઓકે, 50%નો લાભ મેળવી શકો છો. ટેટાટના કોઈ પણ કોર્સમાં તમે એનરોલ કરી શકો છો. વેબ સંકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી જાતે પણ કોર્સ પરચેસ કરી શકો છો. અને કોઈ ઇસ્યુ હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક પણ કરી શકો છો. ડન છે. તો આ જે બધા છે, ઓકે, આ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ડન છે. અને આમાં જે કંઈ પણ આવે છે એ બધી જ માહિતી આપણે એક એક લેક્ચર લઈને, માનો કે NEP 2020 છે, NCF છે, RT એક્ટ છે, ઓકે, કોઈ પણ વસ્તુ છે, ઓકે, કૂતરા હોય કે પછી ઓલું પાવલો વાળો હોય કે બચાવ પ્રયુક્તિ હોય કે બધાને આપણે ઇન ડિટેલમાં ભણવાનું છે. ઓકે, તો આ છે ટેટ 2 ના પૂછાયેલા પ્રશ્નો આપણે આવી ગયા છે. ધીમે ધીમે આપણે ટાટ સેકન્ડરીના, ટાટ HS ના એ પણ લાવશું તમારી સમક્ષ. ઓકે, જેથી કરીને તમારે ફટાફટ જે છે તમને ખબર પડી જાય કે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવું વાંચવું જોઈએ, કેવા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો ખાસ કરીને તમે જે પરીક્ષા દો છો એનો PYQ તો તમારે કરી જ નાખવા જોઈએ. તો આ મસ્ત મજાનો વિડીયો જે છે એ તમારા ટેટાટના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી છે, કારણ કે આ જે છે એ ખૂબ જ ઉપયોગી બની રહેશે. ને તમે જો આ ટેટાટ બાય વેબ સંકુલને ફોલો ન કર્યું હોય એટલે કે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આની PDF તમને મળી જશે ટેટાટ બાય વેબ સંકુલ નામની ટેલિગ્રામ ચેનલ ઉપર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.